આપણે રોજબરોજ કેટલી બધી સંખ્યાઓનો ઉપયોગ કરીએ છીએ, નહીં? પણ શું ક્યારેય વિચાર્યું છે કે આ સંખ્યાઓ માત્ર ગણતરી માટે નથી, પણ એમની પોતાની એક વાર્તા, એક રહસ્ય પણ હોઈ શકે છે? ચાલો, આજે આપણે સંખ્યાઓની આ છુપાયેલી દુનિયામાં એક સફર કરીએ. તો સવાલ એ છે કે શું કોઈ સંખ્યા માત્ર એક સંખ્યા જ હોય છે, કે પછી એની પાછળ કોઈ વાર્તા છુપાયેલી હોય છે? અને આ સવાલનો જવાબ એક સામાન્ય લાગતી સંખ્યા 1729 અને ગણિતના ઇતિહાસની એક સૌથી રસપ્રદ ઘટનામાં છુપાયેલો છે. આ વાર્તા છે ભારતના મહાન ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજન અને તેમના મિત્ર G.H. હાર્ડીની. કલ્પના કરો કે રામાનુજન બીમાર છે અને હાર્ડી એમને મળવા આવે છે. હાર્ડી એમને કહે છે, હું જે ટેક્સીમાં આવ્યો એનો નંબર 1729 હતો. કેટલો સાધારણ અને બોરિંગ નંબર છે. પણ રામાનુજને તરત જ કહ્યું, ના, એ તો બહુ જ રસપ્રદ સંખ્યા છે. ખરેખર તો એ સૌથી નાની સંખ્યા છે જેને બે ઘનના સરવાળા તરીકે બે અલગ અલગ રીતે બતાવી શકાય છે. વિચાર તો કરો, એક સામાન્ય ટેક્સી નંબરમાં પણ એમને આટલી ઊંડી વાત દેખાઈ. તો આનો અર્થ શું થયો? ચાલો જોઈએ. એક બાજુ 1નો ઘન અને 12નો ઘન, એટલે કે 1 + 1728 બરાબર 1729. અને બીજી બાજુ 9નો ઘન અને 10નો ઘન, એટલે કે 729 + 1000, એ પણ 1729. છે ને કમાલની વાત? આ છે સંખ્યા 1729ની વાર્તા, જેને હાર્ડી-રામાનુજન સંખ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ વાર્તા આપણને સીધા જ લઈ જાય છે ઘન અને ઘનમૂળની દુનિયામાં. તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે આ પૂર્ણ ઘન સંખ્યાઓ આખરે હોય છે શું? એકદમ સરળ ભાષામાં કહીએ તો પૂર્ણ ઘન સંખ્યા એટલે એવી કોઈ પણ સંખ્યા જે કોઈ એક જ પૂર્ણાંકનો 3 વાર ગુણાકાર કરવાથી મળે. દાખલા તરીકે 8 એક પૂર્ણ ઘન સંખ્યા છે. કેમ? કારણ કે 2 × 2 × 2 બરાબર 8 થાય છે. બસ આટલું જ. આને બીજી રીતે પણ સમજી શકાય. જેમ કે આપણી પાસે 8 નાના નાના બ્લોક્સ હોય તો એનાથી આપણે એક 2x2x2 નો એક મોટો પરફેક્ટ ઘન બનાવી શકીએ. એટલે જ આને પૂર્ણ ઘન કહેવાય છે. એ ગાણિતિક રીતે પણ એક સંપૂર્ણ ત્રિપરિમાણીય આકાર બનાવે છે. ચાલો કેટલાક ઉદાહરણો જોઈએ. સૌથી પહેલાં 1નો ઘન, એ તો એક જ થાય. પછી આવે છે 2નો ઘન, 2 × 2 × 2, એટલે કે 8. 3નો ઘન, 3 × 3 × 3, જે થાય છે 27. તમે જોઈ શકો છો કે સંખ્યાઓ કેટલી ઝડપથી મોટી થતી જાય છે. અને ચાલો સીધો એક મોટો કૂદકો મારીએ 10ના ઘન પર. 10 × 10 × 10 સીધા 1000. આ જ તો છે ઘનની તાકાત. પણ માની લો કે કોઈ મોટી સંખ્યા સામે આવે તો કેલ્ક્યુલેટર વગર કેવી રીતે ખબર પડે કે એ પૂર્ણઘન છે કે નહીં? એના માટે એક બહુ જ મસ્ત રીત છે, જેને કહેવાય છે અવિભાજ્ય અવયવની રીત. આમાં કરવાનું શું છે? બસ 3 સિમ્પલ સ્ટેપ્સ. પહેલું, જે તે સંખ્યાને એના અવિભાજ્ય અવયવોમાં તોડી નાખો. બીજું, જે સરખા અવયવો છે એમને 3-3ના ગ્રુપમાં ગોઠવો. અને છેલ્લે બસ એટલું જ જોવાનું છે કે શું બધા અવયવ 3ના ગ્રુપમાં ફિટ થઈ ગયા. જો કોઈ અવયવ બાકી ન રહે તો સમજી લો કે એ સંખ્યા પૂર્ણ ઘન છે. ચાલો એક ઉદાહરણ લઈએ. સંખ્યા 216. એના અવિભાજ્ય અવયવો પાડીએ તો આપણને મળશે 2 × 2 × 2 અને 3 × 3 × 3. અહીં જુઓ, આપણી પાસે 2ની એક 3ની જોડી છે અને 3ની પણ એક 3ની જોડી છે. કોઈ નંબર છૂટો પડતો નથી. એનો મતલબ શું થયો? બસ 216 એક પૂર્ણ ઘન સંખ્યા છે. પણ જો સંખ્યા 392 હોય તો એના અવયવો છે 2 × 2 × 2 અને 7 × 7. હવે અહીં 2નું 3નું ગ્રુપ તો બની ગયું, પણ 7નું ગ્રુપ અધૂરું રહી ગયું. એને ત્રીજો 7 મળ્યો નહીં. આથી 392 એ પૂર્ણ ઘન સંખ્યા નથી. જોયું કેટલું સરળ છે? તો હવે આપણે એ તો શીખી ગયા કે કોઈ સંખ્યા પૂર્ણ ઘન છે કે નહીં, એ કેવી રીતે ઓળખવું. તો ચાલો હવે એનાથી એક સ્ટેપ આગળ વધીએ અને સંખ્યાનું મૂળ એટલે કે ઘનમૂળ શોધવાની વ્યસ્ત પ્રક્રિયાને સમજીએ. ઘન કરવો અને ઘનમૂળ શોધવું એ એકબીજાની બિલકુલ ઊંધી પ્રક્રિયા છે. જેમ કે કોઈ રસ્તા પર આગળ જવું અને પછી પાછા આવવું. જેમ કે આપણે જોયું કે 8નો ઘન 512 થાય છે. તો 512નું ઘનમૂળ શું થશે?
બરાબર, પાછા 8. અને મજાની વાત એ છે કે આના માટે પણ આપણી પેલી જૂની જ રીત કામ આવશે. અવિભાજ્ય અવયવની રીત. ચાલો 3375નું ઉદાહરણ લઈએ. એના અવયવો પાડીએ તો આપણને 3ના 3નું એક ગ્રુપ મળે છે અને 5ના 3નું બીજું ગ્રુપ મળે છે. હવેનું સ્ટેપ તો એકદમ સહેલું છે. આપણે જે 3-3ના ગ્રુપ બનાવ્યા એમાંથી બસ એક અવયવ લઈ લેવાનો. તો 3ના ગ્રુપમાંથી એક 3 લીધો અને 5ના ગ્રુપમાંથી એક 5 લીધો. હવે બસ એમનો ગુણાકાર કરી દો. 3 ગુણ્યા 5 થયા 15. તો 3375નું ઘનમૂળ છે 15. બસ આટલો. તો આપણે રામાનુજનની વાર્તાથી શરૂઆત કરી અને પૂર્ણઘન સંખ્યાઓ સુધી પહોંચ્યા. આ આખી સફરમાં એક વાત તો સ્પષ્ટ છે કે ગણિત ખાલી આંકડા અને ગણતરીઓ નથી, પણ એ સંખ્યાઓમાં છુપાયેલી અદ્ભુત પેટર્ન શોધવા વિશે છે. તો આ આખા વિશ્લેષણમાંથી આપણે શું શીખ્યા? મુખ્ય 3 વાતો. પહેલું, કે ઘન એવી સંખ્યાઓ છે જે એક પરફેક્ટ 3D આકાર બનાવે છે. બીજું, અવિભાજ્ય અવયવની રીત કોઈ પણ સંખ્યાના DNA જેવી છે, જે એના બધા રહસ્યો ખોલી દે છે. અને ત્રીજું, ગામ ઓળખવા હોય કે ઘનમૂળ શોધવું હોય, ચાવી એક જ છે: અવયવોને 3-3ના જૂથમાં ગોઠવવા. રામાનુજનના 1729થી લઈને 27 જેવી સાધારણ સંખ્યા સુધી ગણિત આપણને છુપાયેલી પેટર્ન અને સુંદર રચનાઓ શોધવા માટે પ્રેરણા આપે છે. જેમ 1729ની એક વાર્તા હતી, એમ બીજી સંખ્યાઓ કયા રહસ્યો છુપાવી રહી હશે? કદાચ આપણી આસપાસની સંખ્યાઓમાં પણ આવી જ કોઈક રસપ્રદ વાર્તા છુપાયેલી હોય.